હેલો, હું નિકિતા. આજે આપણે ગુજરાતનું ભૂગોળના વન લાઇનર કે જે એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી ગુજરાત સરકારની આવનાર તમામ ભરતી પરીક્ષા માટે ઉપયોગી એવા 2500 પ્રશ્નોની સિરીઝમાંથી પ્રશ્નો જોશું. ભૂગોળની આ સિરીઝ નવા અભ્યાસ અનુસાર તૈયાર કરવામાં આવી છે, જે ભૂગોળના બધા ટોપિકમાંથી પ્રશ્નો આવરી લે. તો સ્કીપ કર્યા વગર વિડીયો અંત સુધી જુઓ. તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરી યુટ્યુબ તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈ જાઉં. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. અને હા, પિન કરેલ પ્રશ્નોના જવાબ અચૂક આપવો. પ્રશ્ન 101. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કયા જિલ્લામાં એસસી લોકોની સૌથી વધુ વસ્તી છે? કચ્છ 12.37%. પ્રશ્ન 102. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કયા જિલ્લામાં એસસી લોકોની સૌથી ઓછી વસ્તી છે? ડાંગ 0.43%. પ્રશ્ન 103. 2011ની વસ્તી ગણતરીમાં ગુજરાતમાં માનવ વસ્તીવાળા કેટલા ગામો નોંધાયા છે? 18,066 ગામો. પ્રશ્ન 104. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા કેટલા ટકા છે? 69.7% સાક્ષરતા. પ્રશ્ન 105. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં શહેરી વસ્તી કેટલા ટકા છે? 42.6%. પ્રશ્ન 106. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં શહેરી લિંગ પ્રમાણ કેટલું છે? 8. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં પુરુષ સાક્ષરતા દર કેટલો છે? 85.8%. પ્રશ્ન 108. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસ્તી કેટલી છે? 6,04,39,692. પ્રશ્ન 109. 2001થી 2011ના દાયકામાં ગુજરાતમાં સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર કયા જિલ્લાનો રહ્યો છે? સુરત 42.24% વૃદ્ધિ દર. પ્રશ્ન 110. 2001થી 2011ના દાયકામાં ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી વૃદ્ધિ દર કયા જિલ્લાનો રહ્યો છે? નવસારી 8.15% વૃદ્ધિ દર. પ્રશ્ન 111. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? ગાંધીનગર 93.59% પુરુષ સાક્ષરતા. પ્રશ્ન 112. 2018 સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? સુરત 81.02% સાક્ષરતા. પ્રશ્ન 113. 2011ની વસ્તી ગણતરીના અંતિમ આંકડા પ્રમાણે કયા જિલ્લામાં લિંગ પ્રમાણ સૌથી વધુ છે? તાપી 1007 લિંગ પ્રમાણ. પ્રશ્ન 114. 2011ની વસ્તી ગણતરીના અંતિમ આંકડા પ્રમાણે શહેરી મહિલા સાક્ષરતાનો દર કેટલો છે? 81.0%. પ્રશ્ન 115. ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે? 11.04%. પ્રશ્ન 116. 2011ની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગ્રામીણ શિશુલિંગ પ્રમાણ કેટલું છે? 914. પ્રશ્ન 117. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં ગ્રામીણ સાક્ષરતા કેટલા ટકા છે? 73%. પ્રશ્ન 118. ગુજરાતના કયા? અમદાવાદ, રાજકોટ, ખેડા, સુરેન્દ્રનગર. પ્રશ્ન 119. ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ભાવનગર. પ્રશ્ન 120. રાજસ્થલી પરિયોજના કઈ નદી પર છે? શત્રુંજી. પ્રશ્ન 121. કયું શહેર પુસ્તકની નગરી કહેવાય છે? નવસારી. પ્રશ્ન 122. વઘઈ બોટાનિકલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલું છે? ડાંગ. પ્રશ્ન 123. ગુજરાતમાંથી નીકળતી સૌથી લાંબી નદી કઈ છે? ભાદર. પ્રશ્ન 124. પીરમ બેટ કયા જિલ્લાના દરિયાકિનારે છે? ભાવનગર. પ્રશ્ન 125. ત્રિથમ સાહિબની સમાધિ ક્યાં આવેલી છે? રાપર. પ્રશ્ન 126. કયો પર્વત સાધુઓનો પિયર ગણાય છે? ગિરનાર. પ્રશ્ન 127. ગણદેવી શાને માટે વખણાય છે? ગોળ. પ્રશ્ન 128. લેડી કીકાબાઈ. પ્રશ્ન 129. શરદ બાગ પેલેસ ક્યાં આવેલો છે? ભુજ. પ્રશ્ન 130. અમૃત વર્ષિણી વાવ ક્યાં આવેલી છે? અમદાવાદ. પ્રશ્ન 131. સૌથી વધુ અભયારણ્યો કયા જિલ્લામાં આવેલા છે?
કચ્છ. પ્રશ્ન 132. મહેરજી પુસ્તકાલય ક્યાં આવેલું છે? નવસારી. પ્રશ્ન 133. પનિયા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? અમરેલી. પ્રશ્ન 134. નીલકા નદી કયા જિલ્લામાં વહે છે? બોટાદ. પ્રશ્ન 135. નડા બેટ કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા. પ્રશ્ન 136. વાડીનાર બંદર કયા જિલ્લામાં આવેલું છે? દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન 137. મુક્તેશ્વર સિંચાઈ યોજના કઈ નદી પર છે? સરસ્વતી. પ્રશ્ન 138. પારનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? વલસાડ. પ્રશ્ન આવેલો છે? વાંકાનેર. પ્રશ્ન 140. ચીકુનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? નવસારી. પ્રશ્ન 141. ગુજરાતમાં હાથીદાંતની બનાવટ માટે કયું સ્થળ જાણીતું છે? મહુવા. પ્રશ્ન 142. થાન કયા ઉદ્યોગ માટે જાણીતું છે? ચિનાઈ માટીનો ઉદ્યોગ. પ્રશ્ન 143. મોખડી ઘાટ કઈ નદી પર છે? નર્મદા. પ્રશ્ન 144. ચિલોડા ગાંધીનગર સરખેજ નેશનલ હાઈવે 8 ને કયો નવો નંબર આપવામાં આવ્યો છે? 147. પ્રશ્ન 145. ગુજરાતની કઈ નદીના પટમાંથી કાલુ નામની માછલી મળે છે? કોલક. પ્રશ્ન 146. વસુધારા ટેકરી ક્યાં આવેલ છે? વલસાડ. પ્રશ્ન 147. તાણા ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે? ખંભાત. પ્રશ્ન 148. ગુજરાતમાં વાંસનું ઉત્પાદન. પ્રશ્ન 149. દિવાસળી બનાવવાના કારખાના ક્યાં આવેલા છે? ચોરવાડ, રાજપીપળા. પ્રશ્ન 150. બનાસ નદીની 2 શાખા નદીઓ કઈ છે? સીપુ અને બા. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.